ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે અને તેને લઈ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા થતા હોય છે અને આવા કિમિયા ઉપર પોલીસની બાજ નજર હોય છે અને પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવતી હોય છે અને સાથે મુદ્દામાલ જપ્ત પણ કરવામાં આવતો હોય છે। તેવી જ રીતે મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે વાંકાનેર ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાં અંગ્રેજી દારૂ ભરેલી ટ્રક ટ્રેલર પડ્યો છે અને તે બાતમી મળતાની સાથે જ મોરબી એલસીબી ટીમ ત્યાં પહોંચી હતી અને મોરબી એલસીબીની ટીમે RJ36 GA 9523 નંબરના ટ્રકમાં તપાસ કરતાં તેમાં માટીની આડમાં મોટો દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેથી કરીને પોલીસે ટ્રક ટ્રેલરના ડ્રાઈવર રવિજીતસિંહ રૂપસિંહ રાવત સાથે જ અબ્દુલ શ્રવણસિંહ હરબુસિંહ મેરાતની ધરપકડ કરી છે, જ્યારે માલ મોકલનાર રાહુલસિંહ ઉર્ફે ડેની રાવત અને માલ મંગાવનાર ઉદયભાઈ જોરુભાઈ કરપડાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 2 આરોપીની ધરપકડ બાકી છે। પોલીસે ત્યાંથી ટ્રક ટ્રેલર નંબર RJ36 GA 9523 તેની કિંમત છે 20 લાખ રૂપિયા સાથે જ અલગ અલગ બોટલો નંગ 816 કિંમત રૂપિયા 8,97,600નો મુદ્દામાલ મળી કુલ 29,34,204નો મુદ્દામાલ કબજે કર્યો છે। આમ માટીની આડમાં અંગ્રેજી દારૂની હેરાફેરીનો જથ્થો મોરબી એલસીબી ટીમે ઝડપી પાડ્યો છે અને હાલ મુદ્દામાલ વાંકાનેર પોલીસ હવાલે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।